ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા જાહેર કરવામાં આવેલ ઈ-ફાર્મસી ઓનલાઈન વેચાણ અને અનિયંત્રિત ડિસ્કાઉન્ટની સામે 24 કલાકની દેશવ્યાપી હડતાલમાં અંકલેશ્વર શહેર, ગ્રામ્ય અને જીઆઈડીસી વિસ્તાર 300થી વધુ કેમિસ્ટ જોડાયા છે. કેમિસ્ટ એસોસિએશનના પ્રતિનિધિઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ઓનલાઈન માધ્યમથી થતા દવાઓના વેચાણમાં કોઈ યોગ્ય નિયંત્રણો નથી. કોર્પોરેટ કંપનીઓ દ્વારા અપાતા ભારે ડિસ્કાઉન્ટ અને આકર્ષક ઓફરને કારણે પરંપરાગત મેડિકલ સ્ટોર્સ ચલાવતા નાના વેપારીઓ માટે બજારમાં ટકી રહેવું મુશ્કેલ બન્યું છે. સ્થાનિક કેમિસ્ટ પ્રતિનિધિઓએ જણાવ્યું કે યોગ્ય નિયમોના અભાવે પરંપરાગત મેડિકલ સ્ટોર્સના વ્યવસાય પર ગંભીર અસર પડી રહી છે. સરકાર આ બાબતે તાકીદે કડક પગલાં ભરે તે જરૂરી છે. હડતાળ દરમિયાન કેમિસ્ટોએ માત્ર આર્થિક નુકસાન જ નહીં, પરંતુ દર્દીઓની સુરક્ષા અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમના જણાવ્યા અનુસાર, ઓનલાઈન પ્લેટફોર્મ પર પ્રિસ્ક્રિપ્શન વગર કે નકલી દવાઓ વેચવાનો ખતરો વધારે છે. બિનઅધિકૃત દવા સીધી ગ્રાહકો સુધી પહોંચાડતા લોકોના આરોગ્ય સામે મોટું જોખમ ઊભું થઈ શકે છે. કેમિસ્ટોની સરકાર સામે મુખ્ય માંગણી છે કે જેમાં ઈ-ફાર્મસી અને ઓનલાઈન દવા કંપનીઓ માટે કડક નિયમાવલી બનાવવામાં આવે, પરંપરાગત મેડિકલ સ્ટોર્સ અને નાના વેપારીઓના હિતનું રક્ષણ થાય તેવા કાયદા અમલી બને તેવી માંગ મૂકી છે.